હારો હાતમ આઠમની જન્માષ્ટમીની એ બધી લઈ લઉં. એટલે આપણે આ કેવા ઝાડા છે, કેમ? બહુ ખરાબ ઝાડા નીકળી, વીટ જ આવે છે મને. હેતલ, હા, મને છે ને ઝાડા બહુ થઈ ગયા છે, એ ઝાડા તો થાતા રે, મટી જાય તમને. પણ મને આશા ઝાડા થઈ ગયા છે, મટતા નથી એમ તને કહું. એ તમે બે દી દવા લ્યો ને એટલે હાવ ઝાડા મટી જાય. હું શું કહેતી હતી, હું કહેતી હતી, હમણાં રક્ષાબંધન આવે છે તો ભાઈને રાખડી બાંધવા જાવું જોઈએ. એ તો બધી બેનું બાંધવા જાય, તું એક જવાની છો. આપણે સાંભળો તો ખરા, તે હું છે ને રાખડી બાંધવા જવાની છું તો વિચાર કરતી હતી કે નવી હાડી લઈ લો. હેતલ, મને છે ને આમ પેટમાં નીકળું ગુરુડ એમ જ થાય છે, એનું શું મારે એ કરવું? પણ ડોક્ટરે કીધું છે બે દી એવું રહે પછી મટી જાય. તો હું એમ કીધું આપણે તો ક્યારે જવું છે ગામમાં, તો આપણે બ્લાઉઝ સિવાય નાખી દેવાય ને. એ વાત તારી હાચી. એટલે પેટમાં વીટ જ આવે છે નકરી. હા પણ એ તમે અસર પસર ખાવ ને એટલે વીટ આવ્યા જ કરે. તો હું એમ કહેતી હતી જો આપણે હાડી માયલી બંગડી ને હાડી માયલું બધું આપણે વસ્તુ લેવી છે એટલે આપણે ક્યારે જવું તમે કહો ને. આપણે કાંઈક ટાઈમ ગોઠવીને જાવી. આ લાય આજકાલ મને બહુ ઝાડા ખરાબ થઈ ગયા છે. તો આજકાલ છે ને આસી કઢી જેવા ઝાડા થઈ ગયા છે. એ હું કહેતી હતી હું કહેતી હતી, આમ જો ડોક્ટરે કીધું છે તમને ઝાડા મટી જાય તો તમે બે દી દવા લે ને તો મટી જાય. પણ આ ઝાડાની વાતો કરવા મને લોસા વળે છે. ડોસા વળે છે. હા હું એ તને હું હું તને શું કહું, મને છે ને ઝાડાની દવા લેવી જોઈએ. એટલે પણ લઈ લેવાય ને, ડોક્ટરે દીધી છે લઈ ન લેવાય. પણ મને છે ને બહુ કઢી જેવા ઝાડા થઈ ગયા છે. આપણે બાજરાના લોટની કઢી બનાવી ને. એ પણ તમને કહું છું તો ખરા ઝાડાની વાત મારી આગળ ન કરો. હું શું કહેતી હતી, શું કહેતી હતી? હવે આપણે છે ને હાથમ આઠમનું કરિયાણું લેવું છે તો હારો હાર જાય છે ને તો ઈ લેતા આવી. આથી કરિયાણું તો હું કાલ લઈ આવી દઉં, એમાં હું એ તો લાવવું જ પડે ને. તો હું શું કહું શું કહે? કે જો હવે તો આ રક્ષાબંધનમાં હાડી એક લેવાની છે તો હું એમ કહેતી હારો હાર હાથમ આઠમની જન્માષ્ટમીની એ બધી લઈ લઉં. એટલે આપણે આ કેવા ઝાડા છે, કેમ? બહુ ખરાબ ઝાડા નીકળી, વીટ જ આવે છે મને. ઈ પણ તમે કોણ કહેશે તમને બહારનું અસર પસર ખાવાનું? તમે ખાવા બેહો થી સામું જોવું નહીં અને પછી તો ઝાડા જ થઈ જાય ને. દાળ ભાત જેવા ઝાડા થઈ ગયા છે. પણ એ હું તમે કરું? કઢીને દાળ ભાત કરશો ને હું મને લાગે મારા આડદી તો કઢી દાળ ભાત અડવા જ નથી. પણ એવા ઝાડા થઈ ગયા છે તો હું શું કરું કે? આવી એવા ઝાડા થઈ ગયા ને તો તમારે બાથરૂમમાં જાયા કરું ને આવ્યા કરું, જાયા કરું ને આવ્યા કરું. બાકી મને ન કહેતા આવે, મને આમની ઉલટી જેવું થાય છે. એટલે હું શું કહેતી હતી, શું કહેતી હતી? છોકરાને કપડા લેવા છે તારો લઈ લેવી ને, હા, છોકરાને કપડાં લઈ લેવા છે, બૂટ ને ને ચપ્પલ. કરિયાણું લઈ લેવું છે. આ તો પાછી વીટ આવી. આજકાલ મને છે ને ઓલે આપણે કઢીમાં આપણે ખીચડી નાખી ને હવે પણ બસ હવે મેં સાંભળી લીધું. એ તમારા કઢી જેવા ઝાડા એવું કઢી જેવા નહીં. તમારા ઝાડા સાંભળી મને લોસ આવડે, મને ઉલટી થાય ઉલટી. કઢી જેવા નહીં, કઢીમાં ખીચડી ભેળવીને કેવા થાય એવા ઝાડા થઈ ગયા તમારે છે. ખીચડી હમણાં અડધી નથી ખાવી. તું કાંઈ ખાતી નહીં, પણ હમણાં ક્યાંય જવાનું કહેતી નહીં હાડી બાડીની. તમે મારા ના- ઝાડા વધી જા. હા ઈ મને ખબર જ છે તમને આ ઘડીએ ઘડીએ વીટું આવે છે ને એ આ બધી હું માંગ્યું કરું છું ને એની તમને વીટું આવે છે સમજ્યા? મને તમારી બધી ખબર છે મને. એટલે સાના મને છે ને ઝાડા ટીકડી પીને હુઈ જાય જો સવારે આપણે જાવું ખરીદી કરવા. હાલ હું જઈ આવું. બહુ થઈ ગયા, કઢી જેવા થઈ ગયા.